ગુડ મોર્નિંગ, હું છું કેયુર વોરા અને સ્વાગત છે તમારું બધાનું કેયુર વોરા વ્લોગમાં. આજે સવારના 6 વાગ્યાનો જો કે હું ઉઠી ગયો છું, બટ અત્યારે બહુ ભૂખ લાગી છે એટલે નાસ્તો કરવા માટે નીકળો છું. રવિવાર હોય એટલે આપણને ખમણ ખાવસા એવું બધું બહુ ભાવે. મસ્તીનો નાસ્તો કરી લઈએ, પછી ઘરે જઈને મસ્ત ફ્રેશ થઈ જઈએ, નાહી લઈએ. નાહવાનું બાકી છે મારે, અને પછી જઈએ કશે. આજે સન્ડે છે તો તમને સુરતના દર્શન કરાવીશ, અને ઘરે ગેસ્ટ બી આવ્યા છે તો એમને બી સુરતના દર્શન કરાવવાના છે. તો મળીએ. તો ગાઈસ, સવારમાં આપણે આવી ગયા છીએ સુરતનું ફેમસ પિન્ટુની આલુપુરી અને ખવસા ખાવા. મસ્તની આલુપુરી આવી ગઈ ને હવે ખમણ બનવાના. હા, આપણો નાસ્તો રેડી. ચાલો આલુપુરી ખાવાના. એક નંબર એની એક ડીશ આલુપુરી અને એક પ્લેટ રસાવાળા ખમણ ખાઈને હવે આપણે ઘરે નીકળી જઈએ સાના મુના. ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને હવે મળીએ. ઓકે, તો ગાઈસ, તો આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને એકદમ રેડી. હવે થોડીક વાર પછી નીકળીએ, નક્કી કરીએ ક્યાં જવાનું છે, પણ ક્યાંક તો જાશું. હું ને મારી બેન બંને રખડવા માટે નીકળી ગયા છીએ. હવે જોઈએ કઈ બાજુ રખડવા જઈએ. એ સુરતમાં નવી છે તો હવે એને આજે સુરત ફરાવી. અમે આવી ગયા વેસુમાં, મેનિક મંકીમાં. પહેલાં આનું નામ એક્સપ્લોર હતું, પણ હવે કંઈક નવું જ નામ દેખાય છે. તમને બતાવું. હવે ત્યાં જઈએ આપણે. તો છે ને વીઘા વેચીને બેઠો હોય એમ. આ છે આપણા સુરતના એક્સપ્લોરનો આખો નવો લુક, અને એનું નામ પણ નવું આવી ગયું છે. મેનિક મંકી નામ રાખેલું છે, અને આ બાળકોનો પ્લે એરિયા છે. આપણને એમાં કાંઈ મજા આવી નહીં એટલે આપણે આવેલા ફન સ્ટ્રાઇકમાં, અને હવે ફન સ્ટ્રાઇકમાં જઈને ગો કાર્ટિંગ કરવાનો વિચાર છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ફન સ્ટ્રાઇકની અંદર. હવે સૌથી પહેલાં આપણે કાર્ડ કઢાવી લઈએ, અને પછી તમને બતાવું આગળની ગેમ બધી એન્જોય કરાવું. જો મારી બેન આ ગો કાર્ટિંગનું ફોર્મ ભરે. જીવનું જોખમ થાય તો વાંધો નહીં. તો મિત્રો, ગો કાર્ટિંગની અંદર નામ લખાવીને હું ને બંસીબેન આવી ગયા છીએ બોલિંગ રમવા માટે. બંસીબેન બોલિંગ રમવા માટે ફર્સ્ટ ટાઈમ છે, તો જોઈએ હવે ફર્સ્ટ એનો બોલ છે, અને ફર્સ્ટ જ બોલમાં બંસીબેનનું ફાઉલ થઈ ગયું છે. કોઈ વાંધો નહીં, હવે મારી વારી છે, અને હું હવે બંસીબેનને બોલિંગ શીખવાડીશ. જુઓ, આ મારો પહેલો બોલ છે, અને એક્સ તો ન પડ્યો, 2 માટે રહી ગયો. કંઈ વાંધો નહીં, હવે આપણે બંસીબેનને ચીયરઅપ કરશું, અને બંસી થ્રો આઉટ કરશે. લાગે છે એકદમ સેન્ટરમાં લાગશે. લાગ્યો. અરે યાર, ફરીથી એને પણ 2 માટે રહી ગયો. જેવા ગુરુ એવા શિષ્ય. કાંઈ વાંધો નહીં, હવે મારી વારી. આ વખતે તો એક્સ પાડી જ દેવાનો છે આપણે. કર્યો થ્રો, ફરીથી 2 માટે રહી ગયો. મારા કિસ્મતમાં 2 પાછળ રહી જ જાઉં છું, પણ ત્યાં કાંઈ સાઉન્ડ એટલું જબરજસ્ત હતું ને, ફૂલ મજા આવી ગઈ બોલિંગ કરીને. હવે હું અને બંસી બંને બીજી ગેમ એક્સપ્લોર કરવા આવ્યા છીએ. એમાં અમે રમવાના છીએ હવે રૂબી હુક, જેમાં કેરમનું જે સ્ટ્રાઇકર આવે ને એ રીતનું સ્ટ્રાઇકર આવે, જે એર ઉપર રહી અને સામસામે એકાબીજાના સ્ટ્રાઇકરને પેલા ગોલની અંદર નાખવાનું આવે. જેમાં હું ને બંસી બંને રમીએ છીએ, અને બહુ જ મજા આવે છે. ત્યાં સાઉન્ડ જે છે બહુ જોરદારનું સાઉન્ડ છે, પણ અમુક કોપીરાઇટ ઇસ્યુને કારણે હું નહીં મૂકી શકું. થોડા ખાટી દીધું એટલું થઈ ગયું તમારું. બધા જતો રેડ વાળો માર જો આપણું. ગોળી પતી ગયેલા. આ ગેમમાં શું કરવાનું હતું ને કંઈ સમજાણું નહીં આપણને, પણ રમવાની બહુ મજા આવી. આમાં કંઈક ડાયનોસરને મારવાનું ને એવું બધું આવે છે, પણ કાંઈ સમજાણું નહીં, પણ રમવાની મજા આવી. બધી રમી લીધી, પણ હવે સાચી ગેમ રમવાની છે. આ મજા છે.
ગો કાર્ટિંગ. તમે ક્યારે કર્યું ન કર્યું ખબર નહીં, પણ આ એકવાર આ કરવાની મજા છે. તમે આવજો. મારી બેનને સ્પેશિયલ આનો એક્સપિરિયન્સ કરાવવા માટે જ અહીંયા લઈને આવ્યો છું. ગાઈઝ આપણે આવી ગયા છીએ ગો કાર્ટિંગ કરવા માટે. જો આ લોકોની વારી છે, હમણાં આ લોકો કરે પછી આપણી વારી છે. તો આ ભાઈ આખો ટ્રેક રેડી કરે છે, પછી બાકીના હવે આ પબ્લિક ચલાવે કેવું ઠોકે છે ટ્રેક નહીં જોવાનું. બાકી આ ભાઈ મસ્તીનો ટ્રેક હમણાં બનાવી આપશે. આ આખો ટ્રેક છે ને આ લોકોની વારી છે. ચાલો તો આ મેડમની વારી આવી ગઈ છે અને સ્ટાર્ટિંગ થઈ ગયું છે આ લોકોનું. બસ આ બધા જાય છે. વાહ વાહ વાહ, ફૂલ પાવરફુલ છે ભાઈ. ફૂલ ફોર્મમાં આવી રહ્યા છે, એકદમ જબરજસ્ત ફૂલ ફોર્મમાં. ઓકે તો સારું. તો ગાઈઝ આ રીતની ગો ઘાટ હોય. અહીંયાથી બ્રેક લાગે એની આગળ 2 પેડલ છે, એમાં રેડ છે એ બ્રેક છે, ગ્રીન છે એક્સિલેટર છે, અને બંને પગથી ઓપરેટ કરવાની હોય. મેં તમને જે ગાઈડ આપી ને એ ગાઈડ આ ભાઈ આપે છે અત્યારે. 4 નવા લોકો, એના પછી આપણી વારી છે. એક્સિડન્ટ થઈ ગયું છે ગાઈઝ, જબરદસ્ત. જો ત્યાં જાઓ ગાઈઝ, ત્યાં બધું ઉડાડી નાખ્યું છે એને. આવી ગયા છે બીજા લોકોને રોકવા માટે, બટ આ લોકોને સંભળાતું નથી. બધા પોતાની ધૂનમાં ચલાવી જાય છે. રસોઈઓ બની ગયા છીએ. રસોઈયા બની જાઓ પછી આપણે ચલાવશું. આ હેલ્મેટ પહેરીને લઈશું માથામાં, અને પછી આના ઉપર રસોઈ બનાવશું. ફૂલ્લી એક્સિડન્ટ કરતાં ભાઈ આવે છે. બધું જ તોડી ફોડી નાખેલું છે આ ભાઈ. પાછળ રિપેરિંગ બી થઈ ગયું. આપણે રેડી થઈ જાઓ. હા, લાલ બ્રેક છે, ગ્રીન એક્સિલેટર છે. અડધી કલાકનું કહીને એ તો હજી શરૂઆત. વિજય ભવ ચાલો ગાઈસ, તો હું ને બંસીબેન નીકળી ગયા છીએ. આ બંસીબેન નીકળી ગયા છે અને આ પાછળ આપણે નીકળી ગયા છીએ એકદમ ચીયર અપ સ્ટાઇલમાં, રેડ ટી શર્ટમાં. અને આ આપણે આવી રહ્યા છીએ ને આ છે આપણી ડ્રિફ્ટ. મજા આવી જાય આમાં ડ્રિફ્ટ મારવાની. આપણી સેકન્ડ ડ્રિફ્ટ. આ ગાડી ચલાવવાની બહુ મજા આવે. ક્યારેક તમે સુરતમાં રહેતા હોય તો તમારા સિટીની અંદર ગો કાર્ટિંગ હોય તો એકવાર આ એક્સપિરિયન્સ કરજો. જો મિત્ર, જબરજસ્ત એક્સિડન્ટ થઈ ગયું છે. એક ગાડી ઉપર બીજી ગાડી ચડી ગઈ છે. આવું થાય ત્યારે પોતાની ગાડી ઊભી રાખી દેવી. મસ્તીનું ગેમિંગ કરીને હવે અમે ભાઈ બેન જાશું કાંઈક ખાવા, પેટ પૂજા કરવા, કેમ કે બહુ ભૂખ લાગી છે. તો જઈએ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ મસ્ત વેજ ચીઝ ફ્રેન્કી ખાવા. તો ગાઈઝ ફ્રેન્કી ખાઈને અમે રાહુલરાજ મોલ રખડવા વયા ગયા હતા. રાહુલરાજ મોલ રખડીને અત્યારે બંસીને ઘરે ઉતારીને હવે હું મારા ઘરે જઈ રહ્યો છું. તો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.
તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું